નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ 7 ભારતીય અર્થતંત્ર ના એક બીજા પ્રશ્ન સાથે હાજર છું. આપણો આજનો પ્રશ્ન સ્વાતંત્ર્ય પૂર્વે અથવા તો પહેલાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ જણાવો. ફરીથી એક વખત, આપણો આજનો પ્રશ્ન સ્વાતંત્ર્ય પૂર્વે કે પહેલાં ભારતીય અર્થતંત્ર કેવું હતું તેના વિશેની માહિતી આપો. તો ધ્યાન આપજો. એમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં ભારતીય ખેતી, ઉદ્યોગો અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. ભારતની તમે જુઓ ને, સુતરાઉ કાપડ, મલમલ, તાંબા પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વભરમાં શું હતી? પુષ્કળ માંગ હતી. એ તમે આગળના ધોરણોમાં ભણી ચૂક્યા છો. ભારતના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો યાદ રાખજો, તે સુખી અને સંપન્ન હતા, સાથે સાથે સ્વાવલંબી હતા. ગૃહ અને નાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયેલો. આપણે નિકાસોને મહત્ત્વ આપતા હતા. ટૂંકમાં ભારતનો તે સમય એક સુવર્ણકાળ હતો અને કદાચ આના લીધે જ વિદેશી પ્રજાનું ભારત પ્રતિ આકર્ષણ વધ્યું અને પ્રથમવાર ભારતમાં વિદેશી પ્રજાનું વેપાર અર્થે ભારતમાં શું થયું? આગમન થયું. એમાંય વળી યાદ રાખજો, જે વિભિન્ન યુરોપિયન પ્રજાઓ આવી હતી, તો એમાં જે અંગ્રેજો ખરા એ સૈન્ય તથા વધુ શિસ્તના શું હતા? આગ્રહી હતા. એ ઉપરાંત એમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળેલો અને એના પરિણામે ભારતમાં વેપાર કરવાની સાથે સાથે તેઓએ શું કર્યું? અહીંયા સત્તા હાંસલ કરી. એટલે તમે દેખો કે વર્ષ 1757થી 1947 સુધીનો જે સમયગાળો ખરો, એમણે ભારત ઉપર શું કર્યું? પોતાનું આધિપત્ય જમાવ્યું. તો બસ આ સમયગાળાની અંદર, એટલે કે 1757થી 1947 વચ્ચે, એટલે કે એમના શાસન દરમિયાન જે પણ સારા કે નરસા પરિણામો છે, આપણે આ પ્રશ્નની અંદર એની વિગતે ચર્ચા કરવાની છે. તો બસ આવા જ કેટલાક મુદ્દાઓ આપણે અહીંયા ચર્ચીએ. અને એમાં પહેલો મુદ્દો છે રેલવે. ધ્યાન આપો. આપણે જાણીએ છીએ કે રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ થઈ. ફરી એકવાર, ક્યારે થઈ? 16મી એપ્રિલ 1853ના રોજ. કોની વચ્ચે થઈ? તો બોરીબંદરથી થાણે. હાલમાં બોરીબંદર CST નામે જાણીતું છે, છત્રપતિ શિવાજી ટર્મિનસ, જે 1947 સુધીમાં, યાદ રાખજો, જે 1947 સુધીમાં લગભગ 53,000 કિલોમીટરની લંબાઈ ધરાવતું થયું. લગભગ 68 લાખ પ્રવાસીઓને એનો શું મળ્યો? લાભ મળ્યો. પણ હા, આજે રેલવે ખરું એ સમયગાળા દરમિયાન એક ખાનગી સંસ્થા તરીકે શું હતું? કાર્ય કરતું હતું. હા, ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવે એ ખૂબ જ સુંદર ભાગ ભજવેલો. તો ચલો, આ હતી કંઈક માહિતી રેલવેની. થોડીક વાત કરીએ માર્ગ પરિવહન વિશે. જો એમાં 1855માં, આ દરેક વિગતો જે નાનામાં નાની છે એ તમારે ધ્યાન દોરવી. 1855માં PWDની સ્થાપના કરવામાં આવી. આ PWD એટલે શું? તો ગુજરાતીમાં કહેવું હોય તો જાહેર બાંધકામ ખાતું. 19મી સદીના અંત સુધીમાં આપણા ત્યાં લગભગ 2,78,420 કિલોમીટર લાંબા રસ્તાઓ હતા, જે 1943 સુધીમાં વધીને 4,47,105 કિલોમીટર જેટલા વધ્યા. હા, એમાંથી પાછા યાદ રાખજો, પાકા રસ્તા કેટલા? તો 32%. અને કાચા રસ્તા કેટલા? તો 68%.
બેઉ આંકડા ભૂલવા નહીં. કાચા રસ્તાઓનું પ્રમાણ કેટલું અને પાકા રસ્તાઓનું પ્રમાણ કેટલું. બીજો એક મુદ્દો એવો ને એ છે બેન્કો. આપણા ત્યાં બેન્કોની શરૂઆત ખાનગી ક્ષેત્રમાં થઈ ઈસવીસન 1770માં. 1946 સુધીમાં તમે દેખો લગભગ 700થી પણ વધારે બેન્કોની શું થઈ સ્થાપના થઈ. હા, એ અરસા દરમિયાન આ નોંધવા જેવી વસ્તુ છે. એ અરસા દરમિયાન 1935માં ભારતની જેને આપણે મધ્યસ્થ બેંક કહીએ છીએ એવી આરબીઆઈની શું થઈ રચના થઈ. પણ યાદ રાખજો, તે પણ એક ખાનગી સંસ્થા તરીકે અને ખાનગી મૂડી દ્વારા શરૂ થયેલી. ઓકે. બીજો એક મુદ્દો ને એ છે સામાજિક માળખું એ સમયનું. તો તમે જાણતા જ હશો અને આગળ તમે ઇતિહાસ ભણેલો જ છે કે એ સમયગાળા દરમિયાન કેટલાક કુરિવાજો હતા, જેમ કે સતી પ્રથા, બાળકીને દૂધપીતી કરવાનો રિવાજ. તો અંગ્રેજોના એ શાસન દરમિયાન આપણા ત્યાં આવી જે કેટલીક બદીઓ હતી એ બદીઓનો શું થયો નાશ થયો અથવા તો એને રોકવામાં આવી. એ ઉપરાંત પિંઢારાઓ જે ખરા એ સમય તો એમનો પણ નાશ કરવામાં આવ્યો. ટૂંકમાં ભારતીયોને આપેલા 7 સહકાર એક ગણના માત્ર શું કહી શકાય, ફેરફાર કહી શકાય. ચલો, બીજો એક મુદ્દો એ છે ખેતી. તો અંગ્રેજ શાસન દરમિયાન ખેતીની શું સ્થિતિ હતી જોઈએ જરા. અંગ્રેજો દ્વારા ભારતીય ખેડૂતોનું વિવિધ રીતે શું કરવામાં આવતું, ભારે શોષણ કરવામાં આવતું. અને એના કારણે જ કદાચ આપણો ખેડૂત ગરીબ કે પછી ખેત મજૂર બને. હવે કઈ રીતે, માની લો કે તમને એવું પૂછવામાં આવે છે કઈ રીતે, તો અહીંયા જે કૌંસ કરેલો છે એની પર ધ્યાન આપજો. જેમ કે ઊંચા દરે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતું, સાથે જ જમીનદારી પ્રથા હતી, ખેડૂતને સુરક્ષા કે સલામતી નહોતી આપવામાં આવતી. બસ આ કારણોસર આપણો ખેડૂત એ સમયે શું બન્યો, ગરીબ અને ખેતમજૂર. તે સિવાય તેમનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે પણ કરતા. ઉદાહરણ તરીકે તમે જુઓ કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં ગળીની જરૂરિયાતોમાં શું થયો, વધારો થયો. તો બસ આ ગળીની જરૂરિયાતોને પૂરી કરવા બ્રિટિશ સરકારે ગળીના ઉત્પાદન અને નિકાસ વધે તેવા શું કર્યા, પ્રયાસો કર્યા. તે માટે તમે જુઓ કે તેઓએ ધિરાણની કોઈ વ્યવસ્થા નહોતી કરી. સાથે જ પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી આપણો જે ખેડૂત ખરો એ દેવાદાર બન્યો. ટૂંકમાં એની હાલત, એની સ્થિતિ શું બની, બેહાલ બની. તો આ હતી કંઈક માહિતી ખેતીની. હવે વાત કરીશું જમીન મહેસૂલનો દર. વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કરી, પોતાને હસ્તક લીધી. ફરીથી સાંભળજો, વિભિન્ન રાજાઓ પાસેથી કોઈક ને કોઈક રીતે મહેસૂલ ઉઘરાવવાની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કરી, પોતાના હસ્તક લઈ લીધી. ખેતીની આવકના અડધા ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની તેઓ એક ખરાબ નીતિ અપનાવેલી હતી. સાથે જ આ નીતિ પાછી તમે દેખજો કે કેવી હતી, જુલ્મી હતી. મતલબ કે માની લો કે કોઈ ખેડૂત ન માને, માની લો કે કોઈ ખેડૂત ન માને તો તેવા ખેડૂતોને દંડ કરવામાં આવતો, એમની મિલકત જપ્ત કરવામાં આવતી, કાં તો પછી ખેડાણ હેતુથી આપેલ જમીન શું કરવામાં આવતી, પાછી લઈ લેવામાં આવતી. ટૂંકમાં આવા મનસ્વી નિર્ણયોના લીધે ભારતીય ખેતીને શું થયું, પારાવાર નુકસાન થયું. બીજો એક મુદ્દો, કરવેરાના ઊંચા દરો. આ વ્યક્તિનું નામ યાદ રાખજો, દાદાભાઈ નવરોજી. તમારે 12થમાં પણ આ નામ રિપીટ થશે. તો દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો કરવેરાનો રહેતો. પણ એની સરખામણીમાં બ્રિટિશ સરકાર ભારતમાં તમે જુઓ, નીચી આવકવાળો દેશ ગણાતો ભારત, તો એની પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો શું લેવામાં આવતો, હિસ્સો લેવામાં આવતો. એક ઉદાહરણ આપેલું છે મેં અહીંયા તમને મીઠા વેરો.
આપણે દાંડી યાત્રા કરવી પડે, દાંડી કૂચ કરવી પડે, એનું કારણ શું? તો એક આ જ છે. ઓકે, ટૂંકમાં ગાંધીજીએ દાંડી કૂચ કરીને સવિનય કાનૂન ભંગનો શું કર્યો? સત્યાગ્રહ કર્યો. નીચે જકાતના વિવિધ દરો જો બાળકો, એમાં સૌથી પહેલા તો આ તમને ખબર હોય છે જકાત એટલે શું. તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર, શબ્દ સાંભળજો, આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે તો બસ એને આપણે શું કહીશું? જકાત કહીશું. કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં એની સનદ મેળવી અને જકાતોમાં શું કરી? માફી મેળવી, કે જેથી એમને ઓછી જકાત ભરવી પડે અથવા તો ના ભરવી પડે. પણ એનાથી ઉલટું તમે જુઓ, જે ભારતીય વેપારીઓ ખરા તો એમને તો કમ્પલસરી શું કરવું પડતું? જકાતને ભરવી પડતી. મેં તમને અહીંયા એક ઉદાહરણ આપીને એને સમજાવાયું છે કે ભારતના સુતરાઉ કાપડની નિકાસ ઉપર, ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર તમે જુઓ 15% જકાત હતી. પણ એની સરખામણીમાં જે બ્રિટનથી સુતરાઉ કાપડ આવતું તો એની ઉપર માત્ર શું હતી? 2.5% જકાત હતી. એટલે કે સરવારે આપણી વસ્તુ, ભારતીય વસ્તુ, સ્વદેશી વસ્તુ મોંઘી બનતી અને વિદેશી વસ્તુઓ શું બનતી? સસ્તી બનતી. ટૂંકમાં આવી નીતિઓના કારણે સમગ્ર ભારતીય ઉદ્યોગોની શું થઈ? પડતી જોવા મળી. ટૂંકમાં આપણા ઉદ્યોગોને પણ એનાથી શું થઈ? ખરાબ અસર જોવા મળી. બીજો એક મુદ્દો, ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં 1750થી 1830નો સમય યાદ રાખજો, ઔદ્યોગિક ક્રાંતિનો હતો. કયો સમયગાળો? તો 1750થી 1830 સુધીનો. શું ગણાતો? ઔદ્યોગિક ક્રાંતિનો સમય ગણાતો. તે સમયથી જ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની અંગ્રેજોએ શું કરી દીધી? શરૂઆત કરી દીધી, કે જેથી એમનો આ સમયગાળો શું રહે? સુવર્ણકાળ સમાન રહે. જો ને તમે કે 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજ શાસન હેઠળ આવી ગયો હતો. બ્રિટિશ સરકારનો હેતુ જ કયો હતો? કે ભારતીય વિસ્તારોમાં બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિનો હતો. એના લીધે તમે દેખો, ભારતીય ઉદ્યોગો સાહસિકો નિરુત્સાહી બન્યા, ભારતીય ઉદ્યોગો પડી ભાગ્યા, શ્રમિકોની બેકારી વધી, અને આ બધા કારણોસર જે ભારણ હતું ઉદ્યોગો પરનું રોજગારી માટે, તો એ હવે શું થયું? ફરીથી ખેતી તરફ ટ્રાન્સફર થયું. અને આના લીધે તમે જુઓ, એક તો ઓલરેડી ખેતી ક્ષેત્ર નબળું હતું અને એની ઉપર પાછું શું થયું? આવું ભારણ ઓર વધ્યું. ઓકે, બીજો એક મુદ્દો ને એ છે આર્થિક શોષણ. ધ્યાન આપો, એમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવી વ્યૂહરચનાઓ અપનાવેલી કે જેથી માત્ર ને માત્ર બ્રિટિશ અર્થતંત્રને શું થાય? લાભ થાય. અને તે માટે ભારતીય સાધનોનો તેમણે મહત્તમ શક્ય એટલો શું કર્યો? ઉપયોગ કર્યો. સાથે જ એવી ખેત નીતિઓ, ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહક રૂપ બનાવી કે જેથી અંગ્રેજોને એમનો જ ફાયદો થતો દેખાય. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે તે હેતુથી ભારતીય ખેતીનું શું કર્યું? વેપારીકરણ કર્યું. આપણે હમણાં જ તમને એક વાત કરી ગળીની, ઓકે, કે ગળી એમને જરૂરી હતી એટલે ખેતીમાં ગળીનું પ્રાથમિકપણું શું કર્યું? વધાર્યું. ત્યાર પછી 11મો મુદ્દો છે ને એ છે હસ્તકલા અને કારીગરોનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓનું, હાથશાળ ઉદ્યોગ પણ તમે આને કહી શકો મિત્રો, ધ્યાન રાખજો. વિવિધ હસ્તકળા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકળાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40%, યાદ રાખજો, 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા. અને માની લો કે કોઈ હાથશાળ કારીગર આનાકાની કરે, વિરોધ કરે, તો તેઓ અંગ્રેજો દ્વારા શારીરિક જુલમને શું કરવામાં આવતો? આપવામાં આવતો. ત્યાર પછી મૂડીરોકાણનો પ્રવાહ. બ્રિટન અને ભારતની મૂડીનું રોકાણ બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવ્યું. જો અહીંયા આ શબ્દ ઉપર ભાર આપજો,
મૂડીરોકાણ કેવું હતું? બ્રિટન તરફી હતું, એટલે કે આપણું બ્રિટનમાં જાય, ને ભારત વિરોધી હતું. ઓકે, કે જેથી ભારતમાં તેમની સત્તા કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને એનો શું થાય? સઘળો લાભ થાય. ઉદાહરણ તરીકે તમે જુઓ, આપણને ઘણી વખત એવું લાગશે કે ભાઈ જે રસ્તા અને રેલવે વધ્યા તો એ આપણા માટે સારું. હા, આપણા માટે સારું છે હાલમાં, પણ એ સમયે સૌથી વધુ ફાયદો જો કોઈને થયો હોય તો એ છે અંગ્રેજોને. જો ને તમે કે આજે રસ્તા રેલવે પાછળ જે રોકાણ કરવામાં આવેલું તો બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર માલની નિકાસને, લશ્કરી હેરફેરને અનુકૂળતા માટેનો હતો. રેલવેના જે ઉચ્ચ તજજ્ઞો છે, અધિકારીઓ છે, તો એ પણ તમે જુઓ બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લવાતા, કારણ કે પૈસો કોનો હતો? ભારતનો હતો, વેડફવાનો હતો જ ને. શિક્ષણ પાછળ પણ તમે જુઓ, અનુકૂળ કારકુનો એમને મળી રહે, એમના ફાયદાને અનુરૂપ હોય, તો એવી શિક્ષણ નીતિ પણ શું કરવામાં આવી? અપનાવવામાં આવી. ઓકે, તો મિત્રો આ હતી કંઈક 12મા મુદ્દાની માહિતી. અને હવે થોડીક વધારે માહિતી મેળવીશું આપણે. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવીને ગોઠવાયો અને તેનો સમગ્ર બોજો ભારતના માથે જ લાદવામાં આવ્યો. ઓકે, અને હવે છેલ્લો મુદ્દો, વિવિધ ભરણાનો બોજો. સૌથી પહેલાં તો ભરણા એટલે શું આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ગુજરાતીમાં ભરણું અને અંગ્રેજીમાં એક શબ્દ બીજો છે હોમ ચાર્જીસ. તો ધ્યાન આપો, એમાં ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો. બસ આ ચાર્જ એટલે જ એને ભરણા અથવા તો શું કહીશું? હોમ ચાર્જીસ કહીશું. ઉદાહરણ તરીકે હમણાં જ આપણે તમે જો અહીંયા વાત કરીને, જેમાં બ્રિટિશ અધિકારીઓના પગાર, પેન્શન, ભથ્થા, લશ્કરી ખર્ચ, દેવા ઉપર વ્યાજ ચૂકવણી, તો બધું એક પ્રકારે શું છે? ભરણો છે. તો માન લો કે તમને પ્રશ્ન પૂછે ભરણો એટલે શું? ભરણામાં કોનો કોનો સમાવેશ થાય? તો મિત્રો તમારે આ વ્યાખ્યા અને આ પછી કોનો સમાવેશ થાય તે ધ્યાન દોરવું. એક એક્ઝામ્પલ અહીંયા આંકડાકીય માહિતીના આધારે આપવામાં આવ્યું કે 1924-25માં 300 લાખ પાઉન્ડ જેટલી જંગી રકમ હતી, જે 1945 સુધીમાં તમે જુઓ 1350 લાખ પાઉન્ડ જેટલી થઈ. તો તમે વિચારો કે આવી વિશિષ્ટ ચૂકવણીઓના આધારે અંગ્રેજોએ ભારતને ગરીબ બનાવ્યું. અંગ્રેજોએ ભારતને ગરીબ બનાવ્યું અને ભારતના ભોગે બ્રિટન પોતે શું બન્યું? ધનવાન બનેલું. ઓકે, તો આ ઉપરોક્ત મુદ્દાઓના આધારે આપણે એક સાર આપી શકીએ. શું? તો જુઓ એમાં કે 15મી ઓગસ્ટ 1947માં આપણને સ્વતંત્રતા મળી, આઝાદી મળી, ગુલામીમાંથી આપણે મુક્ત થયા. તો તે સમયે તમે જુઓ ભારતીય ખેતી, ઉદ્યોગ, વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. લગભગ 150 વર્ષનો જે સમય ખરો આવી રહ્યો તો તેમાં દેશની માથાદીઠ આવક ઘટી, તો સામે ઇંગ્લેન્ડ આર્થિક રીતે શું બન્યું? સમૃદ્ધ બન્યું. તો મિત્રો આ હતી કંઈક માહિતી સ્વતંત્રતા પૂર્વે કે પહેલાં ભારતીય અર્થતંત્ર કેવું હતું તેની. હું આશા રાખું કે તમને આ મુદ્દો યોગ્ય રીતે સમજાયો હશે. તમે યોગ્ય રીતે એની પર ધ્યાન આપજો. શક્ય હોય તો 1-2 વખત વધુ વાંચન કરજો. અને હા, એક વસ્તુ બીજી કે જો તમને આ વિડીયો ગમે તો એને આગળ ફોરવર્ડ કરજો. ઓકે, તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. આવતા વિડીયોમાં કંઈક નવું શીખીશું. ત્યાં સુધી જય હિન્દ.